નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. વાવનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું. સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના જીતી ગયા. છેલ્લી ઘડીના રાઉન્ડમાં ગુલાબસિંહને એવો ઝટકો લાગ્યો, 440નો વોટ લાગ્યો, 440 વોટનો એવો ઝટકો લાગ્યો કે મને લાગે છે કે ગુલાબસિંહ પોતાના રાજકીય કરિયરમાં આ હાર હંમેશા યાદ રાખશે, કારણ કે ટફ ફાઇટ હતી. આ હાર એવી નથી, એવી રીતે યાદ નહીં રાખે કે અમારી હાર થઈ, પરંતુ એવી રીતે યાદ રાખશે કે છેલ્લે સુધી આપણે પહોંચ્યા પરંતુ આપણે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી જીતી કેવી રીતે ગયું? હવે આ સવાલ એટલા માટે પૂછું છું કારણ કે જો આપ વાવ ગયા હશો, જો આપે વાવના લોકો સાથે વાતચીત કરી હશે, જો આપે વાવના લોકોના ઇન્ટરવ્યૂ સાંભળ્યા હશે, તો ચારેકોર શરૂઆતમાં એવી ચર્ચા હતી કે ગુલાબસિંહ જીતે છે, ગુલાબસિંહ જીતે છે. કેટલાક પત્રકારોનું વિશ્લેષણ પણ હતું, સ્થિતિ પણ એવી હતી કે એવું લાગી રહ્યું હતું કે ગુલાબસિંહ કદાચ જીતી જશે. સમીકરણ જ્ઞાતિના એવા સેટ થઈ રહ્યા હતા, કારણ કે ચૌધરી સમાજ એક તરફ નારાજ હતો. માવજી પટેલ અપક્ષ તરીકે ઉમેદવારી કરી રહ્યા હતા. એ ચૌધરી સમાજ છે જે હંમેશા ભાજપ તરફ રહ્યો છે. 40-42 હજારનો વોટ ધરાવતો આ સમાજ જો એક તરફથી ખસી જાય તો સ્વાભાવિક રીતે કોઈ એવું સમજે કે જીત કદાચ સામેના પક્ષની નહીં થાય, કોંગ્રેસની થઈ જશે. પરંતુ આપને અત્યારના ગણાવા છે ભારતીય જનતા પાર્ટીના જીતના કેટલાક એવા કારણો જે કદાચ સાંભળ્યા બાદ તમને પણ એમ થશે કે આ વાત સાચી છે. સૌથી પહેલું કારણ ભારતીય જનતા પાર્ટીની જીત પાછળનું એ છે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ. હવે આપ ભલે એવું સમજતા હો કે કોંગ્રેસે ગ્રાઉન્ડ પર ખૂબ મહેનત કરી, પરંતુ બંધ બારણે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જે પ્લાનિંગ કર્યું અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં, એટલે એને લાગુ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે શાનપટ્ટીમાં કામ કર્યું એ ભારતીય જનતા પાર્ટીને કામ લાગી ગયું. બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે અલ્પેશ ઠાકોરની મહેનત રંગ લાવી. સૌ કોઈ જાણે છે ને બધા એવી ચર્ચા કરે છે કે સ્વરૂપજી ઠાકોર એ અલ્પેશ ઠાકોરની ખૂબ નજીકના છે અને એની માટે ભાભર તાલુકામાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના જે રીતે એક્ટિવ થઈ હતી, જે રીતે સભાઓ ગજવી, તેની અસર ભાભરના અંતિમ રાઉન્ડમાં ભાભરના કાઉન્ટિંગમાં સૌ કોઈએ જોઈ લીધી અને એનું પરિણામ પણ આપણી સામે છે. અલ્પેશ ઠાકોરે તો મહેનત કરી, સાથોસાથ છેલ્લા 2 દિવસ એટલે કે મતદાનના છેલ્લા 2-3 દિવસ પ્રચાર પડઘમ શાંત થયા, એના પહેલાંના 3 દિવસ એવા રહ્યા કે જ્યારે અચાનકથી શંકર ચૌધરી એક્ટિવ થઈ ગયા. શંકર ચૌધરી એવા તેજાબી ભાષણ કર્યા કે પત્રકારોને લોકો પણ અસમંજસમાં હતા કે અમે ક્યારેય શંકર ચૌધરીને આવું ભાષણ આપતા નથી જોયા, અમે ક્યારેય શંકર ચૌધરીને આ શબ્દો બોલતા નથી જોયા. એવું ભાષણ શંકર ચૌધરી આપ્યું ત્યારે લોકોને લાગતું હતું કે શંકર ચૌધરી ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે. લોકોને લાગતું હતું કે ચૌધરી સમાજે સાથ મૂક્યો એટલે શંકર ચૌધરી નારાજ થઈ ગયા છે. પરંતુ તમે નારાજગી સમજો, ફ્રસ્ટ્રેશન સમજો, ગુસ્સો સમજો કે ગમે તે સમજો, પરંતુ શંકર ચૌધરીએ છેલ્લા 2-3 દિવસમાં જે બેટિંગ કરીને સાહેબ, એના કારણે ચૌધરી સમાજના કેટલાક મત જે માવજીભાઈ તરફ જવાના હતા તે થોડા ઘણા ભારતીય જનતા પાર્ટી તરફ આવી ગયા હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીનું જીતનું વધુ એક મહત્વનું કારણ આપને કહી દઉં, એ છે મંત્રીઓનું વાવમાં ધામા નાખવા. હવે આપ એક લોજિક સમજો કે એક પેટા ચૂંટણીમાં રાજ્યના મોટા મોટા મંત્રીઓ આવે, તમામ લોકોએ એવી રીતે વાત કરી કે એક બેઠક માટે મંત્રીઓને ખડકલો કરી દીધો. કોંગ્રેસના નેતા તો એવો આરોપ લગાવતા હતા કે અમારાથી ડરે છે અને આ ડર જ છે જેના કારણે આખું મંત્રીમંડળ વાવમાં આટાફેરા કરી રહ્યું છે. પરંતુ આનો મતલબ એ થયો, આનું પરિણામ એ નીકળ્યું કે આ મંત્રીઓએ જે ગલી ખાંચાઓમાં અને અંતરિયાળ ગામોમાં જે આટાફેરા કર્યા ને એના કારણે જ આ 2500 વધારાના મત સ્વરૂપજીના ખાતામાં પડી ગયા. ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ કઈ હદે છે આપને સમજાવું. ચૌધરી સમાજ નારાજ થયો. વાવમાં જે પાક્કો કાર્યકર ભારતીય જનતા પાર્ટીનો છે મોટા ભાગે ચૌધરી સમાજમાંથી આવે છે ને અત્યાર સુધી હંમેશા સાથે રહ્યો, પરંતુ ચૌધરી સમાજની ટિકિટ ન મળી અને ચૌધરી સમાજ નારાજ થઈ ગયો અને માવજી પટેલ મેદાને ઉતર્યા ને એના કારણે ભારતીય જનતા પાર્ટીના કોર કાર્યકર્તાઓ જે ચૌધરી સમાજમાંથી આવતા હતા એ પણ ધર્મ સંકટમાં પડી ગયા કે પક્ષનું કામ કરવું કે સમાજનું કામ કરવું. પક્ષનું કામ કરીશું તો સમાજને દગો કર્યો કહેવાશે, સમાજનું કામ કરીશું તો પક્ષને દગો કર્યો કહેવાશે. આ ધર્મ સંકટમાં તેઓ ઇનએક્ટિવ થઈ ગયા, ભૂગર્ભમાં ઉતરી ગયા, અંડરગ્રાઉન્ડ થઈ ગયા. આવા સમયે કોંગ્રેસ માટે એક સમસ્યા હતી કે હવે આપણી પાસે પાયાના કાર્યકરો જે રહ્યા નથી તો શું કરીશું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પ્લાનિંગ કર્યું, યુથને બોલાવ્યા, સાથોસાથ મંત્રીઓને બોલાવ્યા, મંત્રીઓને એક ગામની જવાબદારીઓ સોંપવામાં આવી, વરિષ્ઠ નેતાઓને એક ગામની જવાબદારી સોંપવામાં આવી, સ્વરૂપજીની ટીમને અલગ જવાબદારી સોંપવામાં આવી.
અને એના કારણે જ અમે ખુદે ચર્ચા કરી, અમે ખુદે જ સવાલ ઉઠાવ્યા હતા કે આવી ચૂંટણીમાં ઉમેદવાર એકલા આંટાફેરા કરે એનો મતલબ શું, પરંતુ અત્યારના એનો મતલબ એ નીકળે છે કે જવાબદારીના ભાગરૂપે જ આ થયું અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળી ગયો. ભારતીય જનતા પાર્ટીનું જીતનું વધુ એક ચોંકાવનારું કારણ પણ આપને કહું, કદાચ અમને વિશ્વાસ નહીં આવે ને કદાચ આ ખોટું પણ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મત માવજીભાઈ જેટલા કાપ્યા છે ને એટલા જ મત કાપ્યા છે કોંગ્રેસના પણ. આ એ જ મતો છે જે કોંગ્રેસમાં જવાના હતા, કોંગ્રેસને લીડ અપાવવાના હતા, એવા પણ કેટલાક મત માવજીબા લઈ ગયા અને એનું નુકસાન સીધું કોંગ્રેસને થયું ને આડકતરી રીતે ફાયદો થયો ભારતીય જનતા પાર્ટીને. જીતનું વધુ એક કારણ આપ સમજો કેલ્ક્યુલેશન. ભારતીય જનતા પાર્ટીનું કેલ્ક્યુલેશન કેવું હતું? એ જાણતા હતા ચૌધરી સમાજ નારાજ છે, એ જાણતા હતા કે ચૌધરી સમાજના વોટ તો માવજી પટેલમાં જવાના છે, પરંતુ તેમ છતાં પ્રયાસ કર્યો અને બને એટલા વધુ ચૌધરી સમાજના વોટને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો, એ એડવાન્ટેજ. બીજું આપને કહું, ઇતર સમાજની જ્ઞાતિના વડાઓ સાથે સતત મુલાકાતો કરી, બંધ બારણે બેઠકો થઈ, અમીરામ આસલ જેવા નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા. એ વખતથી લાગતું હતું કે બાકીનો ઇતર સમાજ પણ કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે રહી જશે. બીજી તરફ કોંગ્રેસનો દાવો હતો, પરંતુ એમનો દાવો રહ્યો અને ભારતીય જનતા પાર્ટી સાથે કેટલાક ઇતર સમાજના લોકો પણ રહ્યા. આ ચૂંટણીનું વિશ્લેષણ એટલા માટે પણ દોસ્તો મહત્વપૂર્ણ છે કારણ કે લીડ માત્ર 2500ની છે. કદાચ આ લીડ 25,000ની હોત ને તો આની પાછળનું કોઈ વિશ્લેષણ ન હોય, તમે એવું સીધું કહી શકો કે એક વેવ ચાલ્યો. ગુલાબસિંહ રાજપૂત ભલે હાર્યા, પરંતુ વાવમાં એવી ચર્ચા છે કે ગુલાબસિંહ દિલ જીતીને ગયા છે. આવી ચૂંટણી નેતાઓને પણ લડવી ગમે છે અને આવી ચૂંટણી જનતાને પણ ગમે છે અને આવી ચૂંટણી મારા જેવા પત્રકારોને પણ વિશ્લેષણ કરવા માટે ગમે છે. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા વિચારો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ભારતીય જનતા પાર્ટીના મિત્રો અને કોંગ્રેસના મિત્રો અને તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ફરી એક વિશ્લેષણના વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા. નમસ્કાર.